પપ્પા, આજે મારે તમને સારા સમાચાર આપવા છે. બોલ બેટા બોલ, તારા નહીં સારા શબ્દો. હું શ્રી નવોદય વિદ્યાલયમાં ગયો હતો ને ત્રાપર, અમારે જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર આવ્યો છે. એમ? હા બેટા. વરસાદ કેમેરી તક પોતે દુનિયાની વિજ્ઞાન નામ રોશન કર્યું. પપ્પા હવે તો મારે વડનગર ગુજરાત લેવલે વડનગર જવાનું છે. વાહ બેટા વાહ. અને 7 દિવસના રોકાઈને આપણી સંસ્થાનું ને તમારું નામ રોશન કરી. સાહેબ બેટા આપણે પાછું ભાઈ પાસે જઈએ અને એમ પણ આપણે માર્ગદર્શન લઈએ અને એ શું છે આપણે માર્ગદર્શન જઈએ. નવમાં આપણે વિદ્યાર્થી ભરત કંકોડિયા અને તાજેતરમાં જવાહર નવોદય વિદ્યાલય રાપર ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ હતો, પ્રેરણા ઉત્સવ. અને એમાં આ ભાઈનો ચિત્ર સ્પર્ધામાં 3જો નંબર આવ્યો. ચિત્ર સ્પર્ધામાં 3જો નંબર આવ્યો. ત્યારબાદ 30 જણાને ત્યાંની ઇન્ટરવ્યુ પેનલ દ્વારા ઇન્ટરવ્યુ લેવાનો. ઇન્ટરવ્યુમાં ભાઈનો 1લો નંબર આવ્યો. એટલે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરીને વડનગર મુકામે 7 દિવસ આપણે એને મોકલવાનું છે. એ અનુસંધાને અમને મળવા આવ્યા છે. સરસ. આપણી ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટ ને આપણી આ પીડીલાઇટની આવડી મોટા યુનિટમાં આપણે ગૌરવ લઈ શકીએ કે એક ચિત્રની અંદર આખા ગુજરાતનું પ્રતિનિધિત્વ, એ પ્રતિનિધિત્વ આપણા ફાળે આવ્યું છે, આપણા યુનિટના ફાળે આવ્યું છે. આપણે ગૌરવ લઈએ તો આપણું આ ટ્રસ્ટ ખૂબ સારું સેવાકીય કામ વર્ષોથી કરે છે, ખૂબ માનવ કલ્યાણના કામો કરે છે અને આખા ગુજરાતને જ્યારે તારે પ્રેઝન્ટ કરવાનું છે ત્યારે ખૂબ સારી રીતે પ્રેઝન્ટ કરે. અહીંયા આપણી વીર હાઉસની ઘણી બધી વસ્તુઓ બને છે, એમને પણ ત્યાં લઈ જવાની અને આટલી બધી મહિલાઓ સ્વરોજગારથી કામ કરે છે એ પણ ત્યાં દર્શાવવાનું. આપણી શૈક્ષણિક સંકુલમાં કેવી કામ કેવી ચાલે છે, આપણી ગૌશાળા, આપણો આવેલો પોશાક, માત્ર માધ્યમ કોઈ પણ બની શકે પણ આખા ગુજરાતનું તારે પ્રેઝન્ટ કરવાનું છે. એટલે એના માટે સંસ્થામાંથી જે કાંઈ મટીરિયલ જોશે એ સંઘવીભાઈ વ્યવસ્થિત રીતે પ્રોવાઈડ કરી દેશે, પણ ખૂબ ધમાકેદાર રીતે વ્યવસ્થિત સચોટ આપણી સંસ્થાને, પીડીલાઇટને ને ગુજરાતને તારે પ્રેઝન્ટ કરવાનું છે. બરાબર? અભિનંદન, ખૂબ ખૂબ અભિનંદન. અને અલગ અલગ 20 જેટલા રાજ્યોના બાળકો પણ આવશે. અચ્છા, અલગ અલગ 20 રાજ્યો, 20 થી વધારે રાજ્યના બાળકો આવતા હોય તો ગૌરવ લઈ શીખ કે એ 20માં આપણું ગુજરાત છે, ગુજરાતનું પ્રતિનિધિત્વ આપણી પાસે છે. પીડીલાઇટના યુનિટ આપણું ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આપણી ઉત્તર બુનિયાદી વિદ્યાલય જે છે. સરસ. તને તો સંગીતમાં પણ સારો શોખ છે, ચિત્રમાં પણ સારો શોખ. જો આમાં બધી વેરહાઉસની બધી વસ્તુઓ છે તો અહીંયા જે આપણે પીડીલાઇટના સહયોગથી મહિલાઓ 15,000 થી વધારે મહિલાઓ જે લોકો પોતે સેફ બનાવે છે એ બધું છે, એમને પ્રદર્શિત કરવાનું. આ સરસ મજાનું તે પોતે જ બનાવ્યું છે. મને ખૂબ ગમ્યું કે હરેક જિલ્લા અને એની વિશેષતા એ પણ આપણે ત્યાં આપણા ગુજરાતને નજર કરવાનું છે. આમાં ખાખરા, ઓર્ગેનિક તમામ મસાલાઓ, બધી અહીંયા મહિલાઓ દ્વારા બનેલી પ્રોડક્ટ, બળદગાડું, કૃષ્ણનો ઝૂલો, એ બધું જ અહીંયા આપણા જ યુનિટમાં બને છે, આપણા જ યુનિટની મહિલાઓ બનાવે છે. એ બધી જ વસ્તુ પીડીલાઇટના સહયોગથી બને છે. તો એમને પણ ત્યાં વ્યવસ્થિત પ્રેઝન્ટ કરવાની કે અમે પીડીલાઇટના સહયોગથી ખૂબ સારા કામો કરી રહ્યા છીએ, વર્ષોથી કરી રહ્યા છીએ.